ધોરણ 5 આપણે ચેપ્ટર 4 ચાલુ છે, ભાગ અને પૂર્ણ. એમાં પછી છે તેણે 4.3/4 કિલો દૂધી ખરીદી તો તેની કુલ કિંમત કેટલી થશે? હવે એને આ દૂધી લેવી તો પહેલાં આપણે જોઈએ દૂધીનો આપણને 1 કિલોનો ભાવ કેટલો આપ્યો છે, બરાબર. પછી આપણે આનું શું કરશું, મિશ્ર સ્વરૂપનું આપણે ફેરવીએ તો પહેલાં આ બેનો શું થશે, ગુણાકાર, અને ઉપર એમાં શું કરવાનું, +3 કરી નાખવાના. હવે આપણે જોઈએ આગળ કે દૂધીનો ભાવ છે, આગળ આપણને કેટલો આપ્યો છે કે 1 કિલો દૂધીના ઉપર કેટલા આપ્યા છે આપણને, 1 કિલો દૂધીના આપણને 8 રૂપિયા આપ્યા છે. એટલે અહીંયા કેટલા આવશે, કુલ 8, બરાબર. 8 ગુણ્યા, હવે આપણે આને મિશ્ર સ્વરૂપમાં છે તો ફેરવીએ આપણે દાખલો ગણવા કે આ બેનો ગુણાકાર, એમાં આપણે શું કરશું, +3 તો શું આવે, ચોકે 16, 16માં 3 ઉમેરીએ તો કેટલા આવે, 17, 18 અને 19. તો 19ના છેદમાં કેટલા આવશે, નીચે કેટલા છે 4, એટલે અહીંયા 4. હવે આપણે શું કરશું, છેદ ઉડાડશું, 4, 2, 8, બરાબર. એટલે અહીંયા શું આવ્યું, 19, 2 કેટલા થશે, 38. તો અહીંયા કેટલા રૂપિયા આવ્યા, 38 રૂપિયા. તો આપણે આટલી દૂધી લેશું તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે, 38 રૂપિયા ચૂકવવા પડશે. પછી કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જોવો. હવે આ કીર્તિનો હાથ છે એને આ વસ્તુ લેવી છે, બટેટા, ગાજર અને દૂધી, એને આટલા લેવા છે. તો આ બધું ખરીદવા માટે એને કેટલા રૂપિયા આપવા પડશે. પછી કીધું છે કે તમે જે શાકભાજી ખરીદવા માંગો છો તેનું બિલ તમે તમારી જાતે બનાવો, તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો, બરાબર. એટલે કે તમને અહીંયા વસ્તુ એનો ભાવ કેટલા રૂપિયામાં, એટલે કે 1 કિલોનો ભાવ કેટલા છે, એટલે કુલ કેટલી રકમ થશે, બરાબર, એ કરવાનું. અને પછી કુલ નીચે કેટલા રૂપિયા થાય છે એ આપણે અહીંયા તમારે સરવાળો કરવાનો. એટલે કે એ આપણે આપણી રીતે એક ભાવપત્રક બનાવ્યું કે કઈ કઈ વસ્તુ છે અને કઈ વસ્તુના 1 કિલોના કેટલા ભાવ છે, અને આપણે જેટલી વસ્તુ લઈએ છીએ તો એનો કુલ આપણે કેટલો ભાવ થશે, બરાબર. એટલે આપણે શું કર્યું તો કે એના ઉપરથી આપણે આ કર્યું. પછી છે મહાવરો. તો મહાવરામાં શું કીધું છે કે રહીમની મુસાફરી. પહેલું કીધું છે કે રહીમે શાળાએ પહોંચવા 1.1/4 કિલોમીટર અંતર કાપવું પડે છે. હવે એને શાળાએ પહોંચવું છે એટલે કે આપણે એ જ્યારે ઘરેથી શાળાએ જાય અને પાછો શાળાએથી ઘરે આવશે એટલે 2 વખત એને સરખું જ અંતર થશે. એટલે કે એક વખત જ્યારે એ ઘરેથી શાળાએ જાય છે ત્યારે એને આટલું અંતર કાપવું પડે છે. તેને શાળાએ જવા માટે ને ત્યાંથી ઘરે પાછું આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડશે. એટલે કે એ મેં તમને કીધું એમ જ કે 2 વખત કાપવું પડશે. એક વખત એ જ્યારે શાળાએથી ઘરે જાય છે અને ઘરેથી પાછો એ શાળાએ જાય છે, એટલે કે 2 વખત એને કાપવું પડશે. તો આ છે આપણે દાખલો એનો ગણશું. આપણે જી જોવાનું છે, આપણે ABCDEF સુધી જોયું. હવે એમાં જીમાં તમને આવી રીતના કીધું છે કે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. તમને અહીંયા કીર્તિના હાથમાં રહેલી ખરીદીની યાદી છે. કીર્તિને શું લેવું છે, બટેટા, ગાજર અને દૂધી લેવા છે. તો આ બધી વસ્તુ ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે. તો પહેલાં એ શું કરે છે, બટેટાની ખરીદી કરે તો આપણે બટેટાનું ગોતીએ, બટાકા, બરાબર. હવે શું કહે છે, આપણે બટાટાની ખરીદી કરવી છે. 1 કિલો બટેટાનો ભાવ કેટલા છે જુઓ તો કે 10 રૂપિયા છે. તો અહીંયા આપણે લખીએ 10 ગુણ્યા, બરાબર. એને કેટલા કિલો ખરીદવા છે બટેટા, તો કે અહીંયા આપણને આપ્યું છે. તો આપણે પહેલાં શું કરશું, મિશ્ર અપૂર્ણાંકમાં છે તો એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું થશે, 4 અને 2 એનો 2નો ગુણાકાર કરવાનો. એમાં શું કરવાના, 1 પ્લસ કરવાના. એટલે 4, 2, 8, 8માં આપણે 1 ઉમેરીએ એટલે કેટલા આવે, 9. તો 9 એમના ઉપર, બરાબર. નીચે છેદમાં શું છે, અહીંયા 4, એટલે છેદમાં શું રહેશે, 4, બરાબર. હવે છેદ ઉડાડીએ, શું 5, 2, 10 અને 2, 2, 4, બરાબર. 2 ગયા 2 ગયા, ઉપર શું વધ્યું 5 અને 9. તો 9, 5, 45. 45ના છેદમાં નીચે શું વધ્યું 2. તો હવે 45 ભાગ્યા 2 એટલે આપણે ભાગાકાર કરીએ. શું 45 ભાગ્યા 2, 2, 2, 4, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 5, પછી પાછું 2, 2, 4, 5માંથી 4 જાય તો 1. હવે ભાગ નથી આવતો તો ઉપર આપણે શું મૂક્યું, પોઈન્ટ, એટલે નીચે આપણે શું કરી શકીએ, 0 મૂકવાનું. તો 2ના ઘડિયામાં 10, 2, 5, 10, 10માંથી 10 જાય તો 0. તો શું જવાબ આવ્યું, 22.5. એટલે અહીં લખી નાખીએ, શું જવાબ આવ્યો, 22.5
રૂપિયા. એટલે આટલા બટેટા લેશે તો એને કેટલા રૂપિયા દેવા પડશે? તો કે 22.5 રૂપિયા. પછી છે ગાજર, તો આપણે ગાજરનું ગોતીએ. ગાજર 1 કિલોના કેટલા રૂપિયા છે? 18 રૂપિયા. તો અહીંયા 18 ગુણ્યા પછી કેટલા લેવા છે? અહીંયા આપ્યું 3 પૂર્ણાંક 3/4. એટલે શું કરશું? પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવશું. તો કેમ ફેરવાય? 3 અને 4નો પહેલાં ગુણાકાર કરવાનો, પછી એમાં શું કરશું? 3 પ્લસ કરશું. એટલે કે 4 3 12. 12માં આપણે 3 ઉમેરીએ તો કેટલા થાય? 15. 15 એમનેમ લખવાના. નીચે છેદમાં શું છે? 4. એટલે નીચે લખ્યા 4. હવે છેદ ઉડાડશું. શું? 9 2 18 અને 2 2 4. તો 2 ગયા 2 ગયા. ઉપર શું વધ્યું? 9 અને અહીંયા 15. તો 15 9 કેટલા થશે? 135. અને નીચે છેદમાં અહીંયા શું વધ્યું? 2. તો 135 ભાગ્યા 2 કરીએ આપણે તો કેટલા આવશે? જોઈએ. 135 ભાગ્યા 2. તો 2ના ઘડિયામાં 1 નું આવે, બરાબર. એટલે આપણે શું લેશું? 2 આંકડા લેશું. તો 13. તો 2 6 12. 13માંથી 12 જાય તો કેટલા વધે? 1. ઉપરથી ઉતાર્યા 5. તો 2ના ઘડિયામાં 15. તો ત્યાં સુધી બોલવાનું. તો 2 7 14. તો 15માંથી 14 જાય કેટલા વધે? 1. હવે ભાગ ન આલે એટલે ઉપર આપણે શું મૂક્યું? પોઈન્ટ. તો પોઈન્ટ મૂક્યો એટલે નીચે શું આવે? આપણે મૂકી શકીએ 0. તો 2ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 5 10. તો 10માંથી 10 જાય તો કેટલા વધે? 0. તો શું જવાબ આવ્યો? 67.5. તો એને કેટલા રૂપિયા દેવા પડશે ગાજર ખરીદે એટલે? તો કે 67.5 રૂપિયા. અને છેલ્લું છે દૂધી. તો દૂધી જો પેલા 1 કિલોના કેટલા રૂપિયા છે? તો કે 8 રૂપિયા. તો આપણે અહીંયા 8 ગુણ્યા પછી શું કરશું? મિશ્ર અપૂર્ણાંકમાં આપણને આપ્યું તો શેમાં ફેરવશું? અપૂર્ણાંકમાં. તો પહેલાં શું આવશે? 2 અને 1નો શું કરવાનો? ગુણાકાર. એમાં શું કરવાનું? ઉપર 1 છે એ પ્લસ કરવાના. એટલે કે 2 1 2. 2માં આપણે 1 ઉમેરીએ તો કેટલા થાય? 3. તો 3 લખવાના. નીચે છેદમાં અહીંયા શું છે? 2. એટલે અહીંયા શું આવશે? 2. તો છેદ ઉડાડીએ. 2 4 8. બરાબર. તો ઉપર શું વધ્યું? 4 અને 3. તો 4 3 12. નીચે શું વધ્યું? તો કે કાંઈ નહીં. એટલે કેટલા રૂપિયા? તો કે 12 રૂપિયા. એ દૂધી ખરીદશે તો દૂધીના કુલ કેટલા રૂપિયા દેશે? 12. તો હવે આપણને કીધું છે કે કીર્તિને કુલ કેટલા રૂપિયા આપવા પડશે? તો અહીંયા લખવાનું. કીર્તિને આપવા પડતા કુલ રૂપિયા બરાબર. બરાબર. હવે આપણને કુલ રૂપિયા પૂછ્યું તો પહેલાં આના કેટલા છે? 22.5 પ્લસ પછી આના કેટલા આવ્યા? ગાજરના 67.5 પ્લસ દૂધીના કેટલા આવ્યા? 12. તો હવે શું કરશું? આપણે આ ત્રણેયનો સરવાળો કરશું. તો સરવાળો આપણે કરીએ. 22.5 વત્તા 67.5 વત્તા કેટલા? 12. એટલે કે 12. અહીંયા પોઈન્ટ પછી અહીંયા કાંઈ નથી એટલે આપણે શું કરી નાખીએ? 0. તો હવે સરવાળો 5 ને 5 10. 10ની 0 વધી પડી 1. પછી અહીંયા 2 ને 1 3. 3 ને 7 10. 10 ને 2 12. 12નો બગડો વધી પડી 1. 2 ને 1 3. 3 ને 6 9 અને 9 ને 1 10. તો હવે અહીંયા બધામાં 1 ગણીને પોઈન્ટ છે એટલે આમાં 1 ગણીને પોઈન્ટ. તો અહીંયા પોઈન્ટ લખ્યું. બરાબર. તો શું આવ્યું? 102.0. એટલે કેટલા રૂપિયા થયા? 102 રૂપિયા. તો કીર્તિને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 102 રૂપિયા ચૂકવવા પડશે. હવે કીધું છે મહાવરો રહીમની મુસાફરી. એમાં રહીમે શાળાએ પહોંચવા માટે 1.1/4 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેણે શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડશે? એટલે કે એ જ્યારે ઘરેથી શાળાએ જાય છે અને શાળાએથી ઘરે આવે છે 2 વખત એ કેટલું અંતર કાપે છે? 1.1/4. એટલે કે 2 વખત એને કાપવું પડે ને. જ્યારે પહેલી વખત એ ઘરેથી શાળાએ જાય છે અને પાછો જ્યારે શાળાએથી ઘરે આવે છે એટલે કુલ કેટલી વખત એ અંતર કાપે છે? 2 વખત. આપણે કુલ કેટલું અંતર કાપે છે એ ગોતવાનું છે.
તો આપણે અહીંયા લખી નાખીએ શું તો કે 1/1/4 બરાબર। હવે એક વખત જાય છે ત્યારનું અંતર છે, આપણે 2 વખતનું અંતર જોઈએ છે એટલે કેટલું કરવું પડશે એને ગુણ્યા 2 એટલે અહીંયા કરી નાખીએ એને ગુણ્યા 2। હવે આપણે મેં હમણાં જ શીખવાડ્યું મિશ્ર અપૂર્ણાંકને શેમાં ફેરવી નાખીએ આપણે અપૂર્ણાંકમાં। તો શું કરવું પડે પહેલાં આ બેયનો ગુણાકાર અને એમાં શું કરવું પડે આ ઉપરની સંખ્યા પ્લસ કરી નાખવાની એટલે તો કે અહીંયા 4 1 4 4માં આપણે 1 ઉમેરીએ એટલે કેટલા થશે 5 તો શું આવ્યું 5/4 ગુણ્યા 2। હવે શું કરશું આપણે છેદ ઉડાડશું તો છેદ ઉડાડીએ એટલે 2ના ઘડિયામાં 4 ક્યારે આવશે 2 2 4 એટલે નીચે 2 બરાબર। હવે શું આવ્યું 5/2 તો હવે 5/2 આવ્યું તો આપણને અહીંયા અપૂર્ણાંકમાં મિશ્ર અપૂર્ણાંકમાં આવ્યું ને સંખ્યા તો આપણે જવાબ એ શેમાં ગોતશું મિશ્ર અપૂર્ણાંકમાં તો ભાગાકાર કરીએ 5/2 તો શું આવશે 2 2 4 5માંથી 4 જાય તો કેટલા વધે 1 તો શું આવશે મિશ્ર અપૂર્ણાંકમાં 2/1/2 તો અહીંયા લખી નાખવાનું શું 2/1/2 કેટલું અંતર કાપવું પડશે અંતર છે તો શું આવશે એકમ તો કે કિલોમીટર એટલે 2/1/2 કિલોમીટર બરાબર। પછી કીધું છે બીજું એમાં એમ કીધું છે કે લતાએ 7.50માં એક પેન્સિલ અને એક પેન ખરીદી એટલે કે 7.5 રૂપિયામાં એણે એક પેન્સિલ લીધી ને એક પેન લીધી તેણે કુલ 10 રૂપિયા આપ્યા। દુકાનદાર પાસેથી એણે ખરીદી કરી અને કેટલા રૂપિયા આપ્યા 10 રૂપિયા તો દુકાનદારે 50 પૈસા અને રૂપિયાના સિક્કા પાછા આપ્યા તો તેણે કેટલા સિક્કા પાછા આપ્યા હશે તો પહેલાં આપણે જોવાનું શું તો કે કુલ એને કેટલા રૂપિયા હતા એની 10 રૂપિયા આપ્યા એમાંથી એણે કેટલા રૂપિયાની વસ્તુ ખરીદી તો કે 7.50 એટલે અહીંયા -7.50 તો આપણે બાદબાકી કરવી પડે 10 - 7.50 એટલે આવી રીતના 7.50 એટલે કે અહીંયા પોઈન્ટ પછી શું કાંઈ નથી એટલે 0। હવે આપણે બાદબાકી કરીએ 0માંથી 0 જાય તો 0 પણ 0માંથી 5 જશે તો કે નહીં તો શું લેવું પડે 10 તો ઉપર કેટલા આવશે 10 પછી આગળ શું છે 0 છે તો ઉપર કેટલા આવશે 9 અને એની આગળ એક કિંમત ઓછી તો 1માંથી 1 જાય તો કેટલા વધે 0 તો હવે બાદબાકી કરીએ 10માંથી 5 જાય તો કેટલા વધે 5 9માંથી 7 જાય તો કેટલા વધે 2 અને ઉપર 0માંથી 0 જાય તો 0। હવે અહીંયા પોઈન્ટ 2 ગણીને છે બરાબર તો આપણે અહીંયા શું કરવાનું 2 ગણીને પોઈન્ટ મૂકવાના એટલે અહીંયા પોઈન્ટ બરાબર તો શું આવ્યું 2.50 એટલે અહીંયા જવાબમાં શું આવશે કે 10માંથી 7.50 બાદ કરીએ તો શું જવાબ આવશે 2.50। હવે 2.50 છે એમાંથી જે દુકાનદાર છે એ કેટલા સિક્કા આપશે બરાબર 50 પૈસાના અને રૂપિયાના એ આપણે જોવાનું તો આપણે જોઈએ આ કેટલા થયા 2.50 એટલે 2 રૂપિયા અને 50 પૈસા તો 2 રૂપિયા થયા તો રૂપિયાના એ સિક્કો આપી શકે 2 તો કે હા તો આપણે લખી શકીએ કે 1 રૂપિયાના 2 સિક્કા એટલે 2 રૂપિયા થઈ ગયા બરાબર અને પછી શું વધ્યું 50 પૈસા વધ્યા તો 50 પૈસાનો શું આપણે સિક્કો આવે જ છે તો બીજું શું આપશે 2 રૂપિયાના સિક્કા અને 50 પૈસાનો સિક્કો બરાબર। એક આ રીતે આપી શકે બીજું એને આપવું હોય તો કઈ રીતે આપી શકે તો કે એક 2 રૂપિયાનો સિક્કો આપી શકે અને એક 50 પૈસાનો સિક્કો આપી શકે પછી હજી વિચારવું હોય તો શું કરી શકીએ તો કે એક જ રૂપિયાનો સિક્કો એક આપે બરાબર। 1 રૂપિયાનો એક સિક્કો આપે બરાબર તો આપણે 2.50 છે એમાંથી એક કાઢી નાખીએ તો કેટલા વધે 1.50 તો 50-50માં કેટલા સિક્કા આપી શકશે એ 1.50 એટલે 3 સિક્કા તો 1 રૂપિયાનો એક સિક્કો અને 50 પૈસાના 3 સિક્કા। પછી હજી મેં હમણાં ત્રીજું કીધું શું તો કે 2.50 એટલે 2 રૂપિયાનો સિક્કો આપે અને એક 50 પૈસાનો સિક્કો આપે તો આમે લખાય 2 રૂપિયાનો એક સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો।
આમાંથી ગમે એ રીતે એને પૈસા આપવો એ આપી શકે, કે ગમે એ આપણને એમ કીધું નથી કે 50 પૈસાના આટલા સિક્કા ને 1 રૂપિયાનો આટલો સિક્કો કે 2 રૂપિયાનો સિક્કો, બરાબર. એટલે આપણે એવી રીતના જ કરી શકીએ. પણ આપણે આ 2 રૂપિયાનો લખ્યો સિક્કો, બરાબર, એ રીતે આપી શકે. પણ આપણને અહીંયા શું કીધું છે કે 50 પૈસા અને રૂપિયાના, એટલે આપણે અત્યારે 2 રૂપિયાનો સિક્કો અને 50 પૈસાનો સિક્કો એ આપી શકે. પણ આપણને અહીંયા 50 પૈસા અને રૂપિયાના સિક્કાનો જ ઉપયોગ કરવાનો કીધો છે. એટલે આપણે આ રીતે એને પૈસા આપી શકશું નહીં, કારણ કે આપણને કીધું નથી કે અહીંયા તમારે 2 રૂપિયાનો સિક્કો વાપરવાનો છે. બાકી તમે એક આ રીતે પણ એ છે દુકાનદાર છે એને પૈસા પાછા પરત કરી શકે છે. એટલે આપણે અત્યારે સાચો જવાબ કયા આવશે? ખાલી આ 2 જ આવશે. કયા? તો કે 1 રૂપિયાનો 2 સિક્કો અને 50 પૈસાનો 1 સિક્કો, અને 1 રૂપિયાનો 1 સિક્કો અને 50 પૈસાના 3 સિક્કા, બરાબર. તો આપણે એ અને બી જોયું. હવે જોઈશું ત્રીજું. એમાં કીધું છે રેલવે સ્ટેશનમાં. મહેરબાની કરીને ધ્યાન આપો, મેંગલોરથી તિરુવનંતપુરમ જવા બાડી બેંગ્લોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. એટલે શું કીધું છે કે ટ્રેન છે એ અડધો કલાક મોડી આવવાની છે. પણ પછી આગળ શું કીધું છે? અરે આજે રેલગાડી મોડી આવી રહી છે, નિયત સમય 6:45 વાગ્યાનો છે. ટ્રેન જ્યારે દરરોજ આવે છે ત્યારે કેટલા વાગે આવે છે? 6:45 વાગે. આજે કેટલી મોડી આવવાની છે? અડધો કલાક. અડધો કલાક એટલે 30 મિનિટ, અને 6:45 એટલે કેટલા થશે? 6:45, બરાબર. હવે અહીંયા આપણને કીધું છે આજે રેલગાડીનો આવવાનો અંદાજિત સમય કયો હશે? તો આપણને કુલ ખબર જ છે કે પહેલાં આવે છે કેટલા વાગે રોજ ટ્રેન? 6:45 વાગે. 6:45 એટલે તો કે 6:45, બરાબર. હવે આજે આવવાની જ કેટલી મોડી? તો કે અડધો કલાક. અડધો કલાક એટલે 30 મિનિટ. તો આપણે પ્લસ કેટલી કરી નાખવાની? 30 મિનિટ, બરાબર. તો હવે આ બેનો સરવાળો કરીએ. કઈ રીતે? તો કે 6 ને 45 કીધું, બરાબર, અને અડધો કલાક મોડી, બરાબર. એટલે અહીંયા આપણે શું કરી નાખવાનું? પ્લસ અડધો કલાક. અહીંયા કલાક હોય ને અહીંયા પાછળ મિનિટ દર્શાવીએ ને આપણે, તો મિનિટ કેટલી છે? 30. તો અહીંયા આપણે મિનિટ દર્શાવી દઈએ, બરાબર. પછી હવે સરવાળો કરીએ. 5માં 0 ઉમેરીએ તો કેટલા આવે? 5. 4માં 3 ઉમેરીએ તો 4 ને 3 7, અને પછી અહીંયા 6 એમ ન, એટલે કે 6:75. પણ આપણે 6:75 ન કહેવાય. શું કહેવાય? તો કે 6:45 છે તો એમાં આપણે અડધી કલાક વધારે, એટલે કેટલા થશે? 7 ને 15. 6:45માં આપણે અડધી કલાક ઉમેરીએ એટલે કેટલા થશે? 7 ને 15 મિનિટે. એટલે કે 6:45ની બદલે અડધી કલાક મોડી, એટલે કેટલા વાગે આવશે? 7:15 વાગ્યે એ રેલવે સ્ટેશન ઉપર આવશે. બીજું, નાઝિયા આ સ્ટેશનથી અડધી કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. તો એ કેટલા વાગે ઉતરશે? હવે 7:15 એ છે ટ્રેન આવવાની છે, બરાબર. તો 7:15 પછી અડધી કલાકે એ ઉતરશે. તો આપણે 7:15માં અડધી કલાક એટલે કેટલી થાય? 2 કલાક અને 30 મિનિટ, બરાબર. એટલે અહીંયા લખીએ 2 કલાક અને 30 મિનિટ, બરાબર. તો 7:15 પછી એને શું કીધું? અડધી કલાકે ઉતરશે, બરાબર. તો 7 ને 15માં આપણે અડધી કલાક ઉમેરવાની. એટલે અહીંયા 7:15 પ્લસ અડધી કલાક એટલે 2 કલાક ને 30 મિનિટ, બરાબર. તો શું થયું? 5માં 0 ઉમેરીએ તો 5, 3 ને 1 4, અને 7 ને 2 9. તો કેટલા આવ્યા? 9:45, બરાબર. તો અહીંયા લખી નાખીએ 9:45. એટલે એ શું થયું? 9:45 કલાકે ક્યાં ઉતરશે? તો કે એને જ્યાં જવું છે, જે સ્ટેશન ઉપર, બીજા સ્ટેશન ઉપર. એટલે કે 7:15 જે ટ્રેન આવી એના પછી 2 કલાક ને 30 મિનિટે એ પહોંચવાની છે. તેમાં આપણે પ્લસ કર્યા એટલે કેટલા વાગે પહોંચશે? એ 9:45. એટલે કે એ બીજા સ્ટેશન ઉપર 9:45 વાગ્યે પહોંચશે. પછી ત્રીજું, સાજીને આ રેલવે સ્ટેશનથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. તો તે કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? આની જેમ જ છે. આમાં અડધી કલાક પછી કીધું હતું, આમાં કેટલી કલાક પછી? 5 કલાક પછી. તો આપણને ખબર જ છે ટ્રેન કેટલા વાગે આવવાની છે, ઉપડશે? તો કે 7:15. હવે એમાં કેટલા કલાક પછી? તો કે 5 કલાક પછી, બરાબર. તો આપણે શું કરી નાખશું? સરવાળો. તો કે 7:15 એમાં આપણે 5 કલાક ઉમેરીએ એટલે કે 5 કલાક, બરાબર. તો હવે સરવાળો કરીએ. 5માં 0 ઉમેરીએ તો 5, 1માં 0 ઉમેરીએ તો 1,
પછી 7માં 5 ઉમેરીએ તો કેટલા થાય 12, એટલે કેટલા વાગે પહોંચશે 12 ને 15 કલાકે. તો અહીંયા લખી નાખીએ 12-15 કલાકે. બરાબર, એટલે કે સાજીને જ્યારે એર્નાકુલમ પહોંચવું હોય એટલે કે આના 5 કલાક પછી, એટલે 5 કલાક પછી એટલે કેટલા વાગે 12 ને 15 કલાકે, એટલે કે 12:15 પહોંચશે. તો આપણે અહીંયા ચેપ્ટર 4 અહીંયા પૂરું થાય છે.